નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય છે ગણિત 21/12/2024 માટેની પ્રશ્ન બેંક કે જેમાં પ્રકરણ 7મું અને 8મું બંને આપેલા છે। ટોટલ 25 ગુણ રહેશે, બરાબર। પ્રશ્ન 1 આપણને અહીં આપેલો છે, ખાલી જગ્યાઓ પૂરો કોઈ પણ 3। તો અહીં પહેલું આપેલું છે 0.45% ખાલી જગ્યા થાય તો શું થશે? તો કે 45% થશે, ઓકે। બીજું 0.08% ખાલી જગ્યા થાય, બરાબર। ગુણ્યા 100 કરી દો એટલે કેટલા થાય? 8% થાય। અડધાના ટકા ખાલી જગ્યા થાય તો શું થશે? 0.50 એટલે કે 50% થશે। ત્યાર પછી ચોથું 0.279% ખાલી જગ્યા થાય, ગુણ્યા 100 કરો એટલે તમને જવાબ મળી જશે 27.9%। પાંચમું 25%ને અપૂર્ણાંકમાં ફેરવતા ખાલી જગ્યા થાય, બરાબર। 25% છે અને આપણે શું કરવાનું છે? અપૂર્ણાંકમાં ફેરવવાનું છે। છઠ્ઠું 10/25 ખાલી જગ્યા ટકા થાય તો એમાં આવશે 10/25 ગુણ્યા 100, તો 25 ચોક 100, 10 ગુણ્યા 4 એટલે 40% જવાબ આવે। સાતમું એક વિદ્યાર્થીને 100 ગુણની કસોટીમાંથી 55 ગુણ મળ્યા હોય તો તેને ખાલી જગ્યા ટકા ગુણ મળ્યા, તો 55% ગુણ મળ્યા। આઠમું 25/50% ખાલી જગ્યા થાય, તો છઠ્ઠો સવાલ જે રીતે કર્યો એ જ રીતે આપણે આનો જવાબ મેળવીએ તો આપણને મળશે 50%। નવમું 4.3% ખાલી જગ્યા થાય, ગુણ્યા 100 કરો એટલે 430% થાય। દસમું 10%ને અપૂર્ણાંકમાં ફેરવતા ખાલી જગ્યા થાય, તો અપૂર્ણાંકમાં આપણે ફેરવીએ તો 0.1, બરાબર। એવી જ રીતે 25%ને અપૂર્ણાંકમાં ફેરવીએ તો 0.25। એવી જ રીતે પ્રશ્ન 1b, યોગ્ય વિકલ્પ પસંદ કરો કોઈ પણ 2, ઓકે। વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા દાખલા સુધી બધા જ દાખલાના લેખિતમાં સોલ્યુશન કરવાના છીએ, તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, વિડીયોને લાઇક કરી દેજો, બરાબર છે। આ વિડીયોની લિંકને તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તમારી શાળાનું નામ શું છે એ અમને કમેન્ટ બોક્સમાં જણાવો। વિભાગ 1b, યોગ્ય વિકલ્પ પસંદ કરો કોઈ પણ 2। તો પહેલું છે 5/4 ને ટકામાં ફેરવતા શું મળે? તો આપણે જવાબમાં લખીશું 125%, ગુણ્યા 100 કરી દેશો એટલે તમને જવાબ મળી જાય। બીજું છે ખાલી જગ્યાના 50% બરાબર 600 થાય, તો જવાબમાં લખો 1250% 600 થાય। ત્રીજું 0.65 ને ટકામાં ફેરવતા શું મળે? ગુણાકાર 100 કરો એટલે 65% મળે। 1/2 ને ટકામાં ફેરવતા શું મળે? તો જવાબમાં આપણે લખીશું 50%। ત્યાર પછી પાંચમું 0.5 60% ખાલી જગ્યા થાય, 0.3। છઠ્ઠું 125%ને અપૂર્ણાંકમાં ફેરવતા ખાલી જગ્યા લખાય, બરાબર છે। તો આપણે એની અંદર જવાબમાં લખીશું 5/4। સાતમું 0.03 ને ટકામાં ફેરવતા શું મળે? જવાબ આવશે 3%। આઠમું 2/4 ને ટકામાં ફેરવતા શું મળે? 250%। નવમું 20%ને દશાંશમાં ફેરવતા શું મળશે? તો આપણે જવાબની અંદર લખીએ 0.2 એટલે કે બ જવાબ। 10મો સવાલ 3/50% ખાલી જગ્યા થાય, તો આપણે જવાબમાં લખીશું 6%। ત્યાર પછી દાખલો ગણો, ગુણ 2, બરાબર। 2 માર્ક્સનો એક દાખલો છે। તો 10,000 રૂપિયાનું 3% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? બરાબર, તો આપણે 10,000ના કેટલા ટકા કરવાના છે? 3% કરવાના છે। તો કેટલું આપણું વ્યાજ થશે? તો કે 300, અને કેટલા વર્ષનું? 2 વર્ષનું। 1 વર્ષનું 300 થાય તો 2 વર્ષનું કેટલું? ગુણ્યા 2 કરો એટલે 600 રૂપિયા વ્યાજ થશે। ત્યાર પછી બીજો સવાલ
2000 રૂપિયાનું 5% લેખે, ચાલો પહેલાં તો 2000 રૂપિયા લખી દો, એનું 5% એટલે 5/100, તો 20 કેટલા થશે? બરાબર 100 રૂપિયા થયા. એનું 3 વર્ષનું વ્યાજ આપણે લખીશું. ગુણ્યા 3 કરો, કેટલા થશે? તો 300 રૂપિયા થશે. 3 વર્ષનું વ્યાજ મુદ્દલ કેટલું થાય? બરાબર, તો 300 ને 2000 રૂપિયા 2300 રૂપિયા. ત્રીજો દાખલો, કૌશિક વાર્ષિક 10%ના વ્યાજ દર પર ₹5000ની લોન લે છે, તો તેને વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડે? બરાબર છે, તો 5000ની લોન લે છે, કેટલા ટકા ઉપર? 10% ઉપર, તો 5000 ગુણ્યા 10/100, તો કટ કરીશું તો 500 રૂપિયા વ્યાજ આવશે. ત્યાર પછી ચોથું, ધવલ વાર્ષિક 5%ના વ્યાજ દર પર ₹20000ની લોન લે છે, તો વર્ષના અંતે તેને કેટલું વ્યાજ ચૂકવવું પડે? તો 20000 ગુણ્યા 5%, તો કેટલું થશે? 200 ગુણ્યા 5, એટલે કેટલા થઈ ગયા? 1000. ઓકે, તો 1000 રૂપિયા થાય. પાંચમું, 5000 રૂપિયાનું 2% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ, તો 5000 રૂપિયાનું 2%, 2/100, 50 દુ 100, તો ગુણ્યા કેટલા કરવાના? 3 વર્ષનું આપણે ગણીએ તો ગુણ્યા 3 કરી દો એટલે જવાબ મળી જાય 300 રૂપિયા. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 દાખલા ગણો. એક પુસ્તકની કિંમત ₹100 છે. જો દુકાનદાર 10% નફા સાથે વેચે તો તેની વેચાણ કિંમત કેટલી થાય? તો 100 વત્તા 10%, બરાબર. તો 10% કિંમત કેટલી થશે 100ની? તો 100ની 10% કિંમત થાય 10, તો 100 વત્તા 10 કરો એટલે શું થઈ જશે? તો કે 110 એની કિંમત થઈ જાય. એક બેટની કિંમત 1200 રૂપિયા છે અને 20% નફો ચડાવવો હોય તો 1200ના 20% આપણે ગણીએ ગુણ્યા 20%, તો 120 ગુણ્યા 2, તો 240, તો આપણે 240 1200માં ઉમેરીએ તો 1440 આપણો જવાબ આવે. ત્રીજું, એક બાસ્કેટબોલની કિંમત ₹700 છે. જો વેપારી 30% ખોટ સાથે વેચે તો તેની વેચાણ કિંમત કેટલી થાય? તો 700ના 30%, 70 ગુણ્યા આપણે 3 કરીશું અને જે આવે એને 700માંથી માઇનસ કરીએ તો 490 આપણો જવાબ આવી જાય. ચોથું, એક કારની કિંમત ₹3 લાખ છે. 10% ખોટ સાથે વેચવામાં આવે તો તેની વેચાણ કિંમત કેટલી થાય? તો 3 લાખ એના 10% કરીએ આપણે તો કેટલા થઈ ગયા? 30,000 થયા. હવે 30,000ને 3 લાખમાંથી માઇનસ કરી નાખો એટલે જવાબ આવે 2,70,000. ઓકે, આટલામાં કાર વેચી હોય. ત્યાર પછી છે સંખ્યા રેખા દોરી અને આપેલ સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. તો પહેલું આપણને આપેલું છે 3/4, એની સંખ્યા રેખા આપણે આવી રીતે બનાવીશું અને અહીં આપણે 3/4 છે એનું નિરૂપણ કરીશું. એવી જ રીતે -2/3, તો એની સંખ્યા રેખા આવી રીતે બનશે. ત્યાર પછી 3/8 અને -5/7, તો આવી જ રીતે બાકીની બધી જ સરળ છે સંખ્યા રેખા, બરાબર છે, એ આપણે બનાવવાની રહેશે. ત્યાર પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 3 અંગ્રેજી મૂળાક્ષરોને સંગત સમય સંખ્યા રેખા લખો. બરાબર છે, તો 10, 11, 12, તો અહીં આવશે 13/9, બરાબર. એવી જ રીતે અહીં છે 16/9,
અને અહીં આવશે 17/9, 11/9. એવી જ રીતે અહીં લખીએ તો -6 તો -5/8 અને અહીં આવશે -2/8. એટલે કેટલા થશે? તો કે છેદ ઉડાડવા હોય તો ઉડાડી શકીએ, બાકી તો એમ જ લખી દેવાનું. ત્યાર પછી ત્રીજું 1, 2 તો અહીં આવશે 3/4, અહીં આવશે 6/4. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 અ સમય સંખ્યાના સરવાળા બાદબાકી કરો. ઓકે, કોઈ પણ એક. તો 3/4 વત્તા 1/2. તો આના પહેલાં આપણે શું કરવાના છે? તો કે છેદ સરખા કરવાના, ત્યાર પછી સરવાળા બાદબાકી થશે. ત્યાર પછી ગુણાકાર ભાગાકાર કરવાના છે. તો એમાં આપણે ઉપરનો ગુણાકાર એક સાથે કરી શકીએ. તો 3 દુ 6, 11 પંચા 55. આનો ડાયરેક્ટ આ જવાબ આવી જશે. બીજું છે 5 3 15, માઇનસ છે તો માઇનસ આવશે, નીચે પણ -15 છે તો આનો જવાબ આવશે 1. ત્યાર પછી 18 ગુણ્યા 5 કરવાના છે. અહીં છેદ પણ ઉડી શકે. 55 25, 9 દુ 18 તો 2/5 આપણો જવાબ આવે. ત્યાર પછી -3 છેદમાં -5 ગુણ્યા 2 તો 5 દુ 10 તો -3/10 એટલે 3/10 આવે. એવી જ રીતે અહીં આપેલો છે, બરાબર છે, -7/12. ભાગાકારની નિશાનીને ગુણાકારમાં બદલવી હોય તો છેદ અને અંશને ફેરવી નાખવાના. તો 7 અને 12 તો આપણો જવાબ આવશે -1. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 અ નીચે આપેલ સમય સંખ્યાઓની વચ્ચે આવતી આપણે સમય સંખ્યા 5 લખવાની છે. ઓકે, અને આપણે અહીં લખવાનું છે લેસ ધેન, ગ્રેટર ધેન અને ઇક્વલ ટુ, એની સાઇન આપણે અહીં લખવાની રહેશે. તો જે સવાલ ના આવડે એ તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો, ત્યાં તમને જવાબ મળી રહેશે. મળીએ આવતા વિડીયોની અંદર. વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આના લેખિતમાં જવાબ આપણે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દીધેલા છે, તો ત્યાંથી તમે જોઈ શકો છો અને PDF પણ ડાઉનલોડ કરી શકો છો.